સુરતમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની યાદમાં ઉજવાય છે નાતાલ પર્વ। સુરતના નાનપુરામાં આવેલ ચર્ચ ખાતે ખ્રિસ્તી લોકોનો જમાવડો જોવા મળ્યો। ચર્ચમાં કેન્ડલ સળગાવી પ્રભુ ઈસુને યાદ કરી ખ્રિસ્તીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી। ચર્ચમાં પ્રભુ ઈસુના જન્મોત્સવની ઝાંખી बनावामां આવી। हमारे जो माउंट कार्मल परिवार के आदिवासी भाई बहनों ने बनाया है, उनकी संस्कृति की झलक हमें यह क्रिब में आप देख सकते हो। वाला भाई बहनों, आज नातालना शुभ अवसर पर बधाने नातालनी शुभेच्छाओं पाठवता મને ઘણો આનંદ થાય છે કે આ ગબાન ક્રિબનું ઓળખાણ આપવા આજે અમારું થીમ ગોડ ઇઝ વિથ અસ, ઇમેન્યુઅલ, પ્રભુ આપની સાથે છે, એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ। અને આ ગબાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે, જે બી એમને જે કલા છે, બધું આ ગબાનમાં તમે જોઈ શકો છો। વારલી પેઇન્ટિંગથી માંડીને ઘણી બધી વસ્તુઓ, વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છીએ। પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગબાનમાં, સૃષ્ટિકર્તા ભગવાન ગબાનમાં જન્મ લે છે અને એ ગબાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ બધા માટે છે। કોઈ ઊંચ નીચ નથી, કોઈ ગરીબ નથી, કોઈ પૈસાવાળા નથી, કોઈ શક્તિશાળી નથી, બધા માટે, પ્રભુ માટે બધા જ સરખા છે। એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય, ગમે તે હોય, માનવતાને પ્રભુએ સૌથી પહેલાં સ્થાન આપ્યું છે। એટલે જ એમને ગબાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે। સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જન્મ લઈને બધા ગરીબો માટે, બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ અસ, પ્રભુ આપની સાથે છે। પ્રભુ આપના દુઃખોમાં, આપના કષ્ટોમાં, આપની મુશ્કેલીઓમાં, આપની દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે। એ જ સંદેશ ગોડ ઇઝ વિથ અસ, પ્રભુ આપની સાથે છે, એ આપે છે। તો દરેક સુરતવાસીઓને, દરેક ભાઈ બહેનોને આ નાતાલની સોનેરી શુભેચ્છી સલામ। I wish you all a very, very happy Christmas to you all. The God who chose to be with us, may God bless you all. મારો એક સવાલ છે, 2025 ને વિદાય, 2026 વેલકમ, નવો વર્ષ કેવો રહેશે લોકો માટે? ગયા વર્ષે બી અમે આશાનો મુદ્દો રાખ્યો હતો। આ વર્ષે પ્રભુ આપની સાથે છે એ મુદ્દો રાખીને અમે પ્રાર્થના કરીએ છીએ। આ દુનિયામાં જે અશાંતિ છે, જ્યાં લોકોને જ્યાં શોષણ થાય છે, અશાંતિ છે, જ્યાં માનવતાનો અભાવ છે, જ્યાં પ્રેમનો અભાવ છે, ત્યાં પ્રભુ ઈસુ પ્રેમ આપે એવી જ પ્રાર્થના અમે 2026ના વર્ષે કરીશું। પ્રભુ આપના જીવનોમાં આવે અને એમના ગુણો આપના જીવનમાં આપે એવી જ પ્રાર્થના અમે કરીએ છીએ। आज मैरी क्रिसमस है। बेसिकली ये हमारा चर्च है, आवर लेडी ऑफ माउंट कार्मल चर्च, एंड ये हर ईयर 25 दिसंबर को मनाया जाता है। आज जीसस क्राइस्ट का बर्थ हुआ था, वो बॉर्न हुए थे इस दुनिया में, तो इसी को हम सेलिब्रेट करते हैं इन अ वेरी ग्रैंड वे। कितने दिन मनाने? हम एक दिन 25 दिसंबर को क्या सो इसमें हम चर्च आते हैं, हमारे फैमिली के साथ ये टाइम स्पेंड करते हैं और याद करते हैं जीसस को, जिनका बर्थ आज हुआ था, और इसे एक बहुत बड़ी तरीके से सेलिब्रेट करते हैं क्योंकि हर पर्सन का बर्थडे इम्पॉर्टेंट है। तो जो गॉड जो हमें इस दुनिया में लेके आए, आज उनका बर्थडे है, तो इसलिए इट्स अ इवन बिगर डे फॉर अस। आने वाले पीढ़ी को क्या मैसेज? आने वाली पीढ़ी को यही मैसेज है कि इमैन्युअल आप देखोगे ना, जब आप चर्च में आते हो हर जगह आप देखोगे इमैन्युअल, तो इसका एक ही अर्थ होता है गॉड इज विथ अस। तो आप कहीं भी हो, किसी भी पार्ट ऑफ द वर्ल्ड में, आपको एक ही बात याद रखना है कि गॉड इज विथ अस। कितने सालों से आप आते हो? ये चर्च में लास्ट 30 ईयर्स से आ रही कहाँ हूँ। से आते हो? अडाजन से, यस, अडाजन सूरत।